ચૈતરભાઈ વસાવાના ધારાસભ્યની ખુરશી ઉપર હવે તેમની બીજી પત્ની ખુરશી ઉપર બેસે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર લોકો સવાલ કરી રહ્યા છે. ચૈતરભાઈ વસાવાને બીજી પત્નીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો, કેમ કે તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે ને ધારાસભ્યની ખુરશી ઉપર અત્યારે કોણ કોણ બેસે? કેમ કે તમને બધા લોકોને ખબર છે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં છે અને હવે એ ધારાસભ્યની ખુરશી ઉપર અત્યારે કોણ બેસે? જી મિત્રો, કેમ કે ચૈતરભાઈ વસાવા તો જેલમાં છે અને એ ખુરશી અત્યારે ધારાસભ્યના પદ ઉપર કોઈ છે નહીં. શું મિત્રો ચૈતરભાઈ વસાવાના પત્ની જે જેલમાં નથી, જેલની બહાર છે, એ પત્ની એક ધારાસભ્યની પદ ઉપર બેસે અને ખુરશી ઉપર બેસે? જે મિત્રો ઘણા લોકો એવું સવાલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાના બીજા પત્ની તો જેલમાં છે અને પહેલા પત્ની છે જે જેલની બહાર છે એવી ધારાસભ્યના પદ ઉપર બેસે અને ડેડિયાપાડાનું જે કામ હોય એને એ કરશે. જે મિત્રો, કેમ કે તમને બધા લોકોને ખબર છે કે જે ધારાસભ્યનું શું કામ હોય છે અને ડેડિયાપાડા આપવાનું કામ હોય છે. જે મિત્રો, કેમ કે ખુદ ધારાસભ્ય તે જેલની અંદર છે અને ડેડિયાપાડામાં તે કોઈ ચલાવતું નથી. જે તમને બધા લોકોને ખબર છે કે રાજ્યની અંદર ડેડિયાપાડામાં અત્યારે કોઈ કામ કરી શકે નહીં. જે લોકોની જનતાને જે કામ કરવું હોય છે અને નેતાઓની જરૂર પડે છે અત્યારે કોઈ લોકો પાસે કોઈ નેતા જાય ન હોય. કેમ કે ખુદ નેતા તે જેલની અંદર છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ખુદ ચૈતરભાઈ વસાવા તે જેલની અંદર છે. સાથે સાથે તેમની પત્ની પણ છે અને સાથે સાથે 9 આરોપી પણ છે. તેમની સાથે એક મહિલા પણ છે અને તેમની મહિલાની સાથે નાનકડું એક બાળક પણ છે. જી હા મિત્રો, હવે લોકો સવાલ કરી રહ્યા છે કે શું 2027માં ચૈતરભાઈ વસાવાના બીજા પત્ની છે જેલની બહાર છે એવડી ખુરશી ઉપર બેસે અને પદ ઉપર એવડી પદમાં ધારાસભ્યનું પદ સંભાળશે? જે મિત્રો, લોકો એવું સવાલ કરી રહ્યા છે. આ સોશિયલ મીડિયાની અંદર વર્ષાબેન એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવાના બીજા પત્નીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો તમે. હવે એ તો મોવડી મંડળ નક્કી કરે છે ને, અમારા હાથમાં નથી. તો વિડીયો તમે જોયો છે જે એવું કહી રહ્યા છે કે ઉપરથી ઓર્ડર આવે તો એ કાંઈક કરે. જી હા મિત્રો, કેમ કે 2027ના ચૂંટણીમાં જો ચૂંટણી પહેલા ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર નીકળી જાય તો એમનું ધારાસભ્યનું પદ રહી શકે એમ છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કેમ કે એ ધારાસભ્યના પદમાંથી હટી શકે. 1 થી 2 વર્ષ જેલમાં રહેશે ને તો એમનું ધારાસભ્યમાંથી પદ કપાઈ જશે. જી હા મિત્રો, ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જો ભાજપમાં પણ જોડાઈ જાય તો એ ચૈતરભાઈ વસાવા ઘાય એમ કહેવાય કે જલ્દીથી જેલમાંથી છૂટી પણ શકે અને તેમના ગુના બધા માફ પણ થઈ શકે. જી હા મિત્રો, એવું પણ કહી રહ્યા છે. તો તમારું શું કહેવું છે? ચૈતરભાઈ વસાવાના બીજા પત્ની શું ધારાસભ્યના પદમાં બેસે અને ચૈતરભાઈ વસાવાના ખુરશી ઉપર, ધારાસભ્યની ખુરશી ઉપર તેમના પત્ની બીજા બેસે? જી હા મિત્રો, કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.